સમાચારની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી સાધ્વી જયશ્રી ગીરી પર ખુલાસો થયો છે। સાધ્વી જયશ્રી ગીરીનું મૂળ નામ હસુમતી શિવગીરી ગોસ્વામી છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। સાધ્વી મૂળ મહેસાણા જિલ્લાના ખણુસા ગામની છે તે વિગત હાલ સામે આવી રહી છે। સાધ્વીના પહેલા લગ્ન 1987-88 માં થયા હતા તેવી વિગત હાલ સામે આવી રહી છે। લગ્ન ચાણસોલ ગામમાં થયા હતા। સાધ્વી જયશ્રી ગીરી સામે દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે। છેતરપિંડીનો જે આરોપ છે, લગ્નના 1.5 વર્ષની અંદર જ તેને છૂટાછેડા લઈ લીધા હતા અને છૂટાછેડા વખતે ₹50,000 પણ લીધા હતા તેવી વિગત હાલ સામે આવી રહી છે। સાધ્વીના જે પહેલા લગ્ન થયા હતા, લગ્ન જીવન દરમિયાન તે અનેકવાર ઘર છોડીને ચાલ્યા ગયા છે તે વિગત પણ હાલ સામે આવી રહી છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। બનાસકાંઠાથી સાધ્વી જયશ્રી ગીરી પર અનેક ખુલાસા સામે આવ્યા છે। સાધ્વી મૂળ મહેસાણા જિલ્લાના ખણુસા ગામની છે। સાધ્વીના પહેલા લગ્ન 1987-88 માં થયા હતા। સાધ્વી જયશ્રી ગીરી સામે દરરોજ કંઈક નવા ખુલાસા સામે આવી રહ્યા છે। તેમની સામે અનેક આરોપો છે, અનેક છેતરપિંડીના આરોપો છે। ચાણસોલ ગામના બળદેવભાઈ સાથે મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। લગ્નના 1.5 વર્ષની અંદર જ તેણે છૂટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ ₹50,000 પણ છૂટાછેડા વખતે લીધા હતા તેવી વાત હાલ સામે આવી રહી છે। લગ્ન જીવન દરમિયાન તે અનેક વખત ઘર છોડીને પણ નાસી છૂટ્યા છે। છૂટાછેડા બાદ સાધ્વી મુસ્લિમ સાથે લગ્ન પણ કર્યા હતા। મહત્વપૂર્ણ બાબત ઉલ્લેખનીય છે, બનાસકાંઠામાં જે રીતે સાધ્વી જયશ્રી ગીરી પર અનેક ખુલાસા હાલ સામે આવી રહ્યા છે। જયશ્રી ગીરીનું મૂળ નામ હસુમતી શિવગીરી છે તેવું પણ હાલ સામે આવી રહ્યું છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો, જયશ્રી ગીરી સામે અનેક દરરોજ નવા પ્રકારના ખુલાસા સામે આવી રહ્યા છે, શું કહેશો તેને લઈને આપ? ચોક્કસની ભૂમિ જો વાત કરીએ તો જયશ્રી ગીરી જે લોકોની અંદર એક સાધ્વી તરીકે તેની ઓળખ ધરાવે છે। ખાસ 1987-88 માં આના લગ્ન જે ખેરાલુ જિલ્લાના ચાણસોલ ગામ ખાતે થયેલા હતા। ખાસ કરી જો વાત કરીએ તો તેનું મૂળ નામ જે હસુમતી ગોસ્વામી છે, જે મૂળ મહેસાણાના ખણુસા ગામની વતની છે। ત્યાં ગાડી તે તેના માતા પિતા સાથે રહેતી હતી। ત્યારબાદ લગ્ન બાદ તે ચાણસોલ ગામે રહેતી હતી। તેના લગ્ન ચાણસોલ ગામના બળદેવભાઈ ગોસ્વામી સાથે થયેલા હતા। આપણી જોડે હતા બળદેવભાઈ ગોસ્વામી છે, આપણે તેમની જોડે સીધી વાત કરીશું। બળદેવભાઈ, ખાસ વાત કરીએ, તમારા લગ્ન જયારે જયશ્રી ગીરી સાથે થયેલા હતા તે વખતની જયશ્રી ગીરીના વર્તન કેવું હતું? કયા વર્ષમાં લગ્ન થયેલા હતા? ભરત સાહેબ 88 થયેલા, એનું વર્તન એકદમ ઉદ્ધત હતું, ખરાબ લાઈની હતી। એટલે કોઈ ઉદ્ધત એટલે એક નંબરનું ઉદ્ધત। 4-5 દિવસ ભાગી જાય, 4-5 દિવસે ભાગી જાય, બરોબર, 5 મહિના 2 મહિને આવે એવું વર્તન હતું। અને આ ક્યાં ગુરુને સાધ્વી બનાવી એ જોવાનું। ખાસ કરી વાત કરીએ, જે સમયે તમારા સાથે રહેતા હતા તે વખતે તેમના વર્તન કેવું રહેતું હતું અને જે ભાગી જતા હતા અવારનવાર, ક્યાં જતા હતા તે વખતે? એ એના પિયર ના હોય, કોઈ જગ્યાએ ના હોય, એ સીધી એના તપાસ કરી એના પિયર ના હોય, એના મા બાપ ના કહેવા ના હોય, બરોબર। એના પછી સીધા એના મા બાપ મારે 5-6 મહિના પછી મૂકી ગયા। એના પછી 15 દિવસ રહી પાછો ફેર પાઈ હું મૂકી આવ્યો, બરોબર। એના પછી મારા ઉપર ભરણ પોષણનો દાવો દાખલ કર્યો। ખાસ કરીને વાત કરીએ, તેનું નામ અત્યારે જયશ્રી ગીરી તરીકે આપે છે, એનું મૂળ નામ શું છે? હસુમતી બેન શિવપુરી જીવનપુરી ખણુસા। શિવપુરી હસુમતી બેન શિવપુરી જીવનપુરી ખણુસા। તેના ઘરની પરિસ્થિતિ કેવી હતી એ વખતે, અને જે વખતે તમારા લગ્ન થયા ત્યારે તમે શું કહેતા હતા? તમારી ઘરની પરિસ્થિતિ કેવી ચાલતી હતી? એ તો સાહેબ હું ઈરાદગ્રસ્ત હતો, મારી પરિસ્થિતિ વીક જ હતી, બરોબર। વીક હતી, મારા બાપુ ખેતી જ કરતા અને મારી પરિસ્થિતિ વીક હતી। હું હીરામાં હતો, હીરાગ્રસ્ત હોય ને હીરાગ્રસ્તીને 50,000 હું દાવો પડે। લગ્ન સમયગાળા દરમિયાન ઘરમાં કેવા પ્રકારની હેરાનગતિ ઘરમાં તમારી સાથે કે તમારા માતા પિતા સાથે કરતી હતી? ઘરમાં માતા પિતા સાથે બધું ખરાબ વર્તન કરતી। 2 દિવસ 3 દિવસ સુધી ભાગી જાય, એના બાબા મૂકી જાય પછી ભાગી જાય। વર્તન એકદમ ઉદ્ધત વર્તન હતું। એક સાધ્વી તરીકેની અત્યારે ઓળખ ધરાવે છે, એ બાબતમાં તમે શું કહેશો? કેટલું યોગ્ય છે? એ સાધ્વી ના કહેવાય સાહેબ, એ સાધ્વી બિલકુલ ના કહેવાય। એને ત્યાં સાધુ સંતે એને બ્રેક પહેરાયો, એ સાધુને જ પકડવો પડે, એ સાધ્વી તરીકે ના કહેવાય, બરોબર। ખાસ કરીને વાત કરીએ, તમારી જોડે છૂટાછેડા થયા
એ સમય દરમિયાન બી તમારું કહેવું હતું કે ઘણી બધી હેરાનગતિ કરતી હતી, લુખ્ખાઓ બી ઘરે આવતા હતા અને તમારી જોડે છૂટાછેડા થયા બાદ તેને લગ્ન ક્યાં કર્યા હતા? એના પછી સીધી લઈને મોમેડિયન બીજાપુરથી ભાગી ગઈ હતી. છૂટાછેડા લઈને મોમેડિયન ભાગી ગઈ. કેટલા સુધી મારા બાજુ એટલે માહિતી મળે. બરોબર. લગ્ન સમય દરમિયાન જયારે છૂટાછેડા કરતા હતા ત્યારે એ લુખાઓ લઈને આવતા, શું તમને શું કહેવામાં આવતું હતું? કામ ધમકી ચાલતા, લુખાઓ લઈને પછી આટલા પૈસા લઈને લુખા જો કામ કરતા, આટલા પૈસા આલો તો છૂટાછેડા લઈ 50,000 રૂપિયા તમે આપ્યા હતા. કઈ રીતે એ 50,000 રૂપિયા લાવ્યા હતા, ક્યાંથી લાવ્યા અને કઈ રીતે તેને આપ્યા હતા? એ રીતે સાહેબ લાયા, હીરા ઘસી લાયા, હીરામાં મજૂરી કરીને લાયા, મારા બાપાની ખેતીમાં જ લાયા. એ રીતે બધા ભેગા કરીને 50,000 રૂપિયા આલે. આજથી 30-32 વર્ષ પહેલા કેવા 50,000 રૂપિયા, અત્યારે 25 લાખ બરોબર હોય. ખાસ વાત કરીએ તો હીરાનો ધંધો તમે કરતા હતા, હીરાનો ધંધો છોડવાનું કારણ શું હતું? એના પછી એનો ખરો ને અહીંયા ગોમડી રવા જઈએ તો લુખાગીરીઓ ત્રાસ ચાલે. એના કરતા બધું ગામ છોડીને આખો જિલ્લો ટ્રાન્સફર કર્યો. ભૂમિ, જે પ્રમાણે તેમના જે પહેલા પતિ હતા બળદેવભાઈ, તેમનું ખાસ કહેવું હતું કે તે ખૂબ ઘરે બી ખૂબ હેરાનગતિ કરતા હતા. તેમના મધર ફાધર, તેમના જે સાસુ સસરા કહેવાય, તેમની જોડે બી ઉદ્ધત ભર્યું વર્તન ચાલતું હતું. ઘરેથી બી અઠવાડિયામાં 2 દિવસ ઘરે રહી, ત્યારબાદ ત્યાંથી નાસી જાય. આ પ્રકારની તેમની પહેલેથી ચાલ ચલકત રહેલી છે. ખાસ કરી વાત કરીએ તો જે સાધ્વી તરીકેની તેમની એક ઓળખ ધરાવે છે, આ ઓળખ કઈ રીતે તેમને મળી તે બી એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે લોકો જોડે છેતરપિંડી કરવાના અનેક ગુનાઓ જે અત્યારે સામે આવેલા છે, તદુપરાંત હત્યાના ગુના બી તેમની ઉપર લાગેલા છે. તો એક પ્રશ્ન હાલ લોકો જે જનતા છે તેના મનમાં બી ઉઠી રહી છે કે તે કઈ રીતે તે સાધ્વી બન્યા અને આ સાધુ સમાજ જે સંત સમાજ છે તેમને બી ખાસ આ લોકોનું કહેવું છે કે આવા સાધ્વીઓ કે આવા જે સંત પુરુષો તેની સામે તે ચોક્કસથી ધ્યાન આપે અને આવા લોકોને દૂર કરવામાં આવે. બિલકુલ મયુર, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠા જિલ્લામાં સાધ્વી જયશ્રી ગીરીનો કેટલો ત્રાસ હતો તે અત્યાર સુધી તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદો બાદ માલુમ પડી રહ્યું છે. અત્યાર સુધી તો લોકો તેના વિરુદ્ધ બોલતા ડરતા હતા, પરંતુ જેવો સાધ્વીની કાળી કરતૂતોનો ભાંડો ફૂટી ગયો તો તમામ પીડિતો એક પછી એક સામે આવી રહ્યા છે. સાધ્વી વિરુદ્ધ બનાસકાંઠામાં જ કુલ 5 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. બનાસકાંઠાના પાલનપુરની જયશ્રી ગીરી કે જે પોતાને ગણાવતી તો સાધુ પણ અપશબ્દો બોલતા પણ નહોતી ખચકાતી. તે લોકો પાસેથી ઉછીના પૈસા લેતી અને એ પૈસા જો કોઈ પરત માંગે તો ધાક ધમકી આપીને ચૂપ કરાવી દેતી. લોકો પણ તેનાથી એટલા ડરતા કે તેની સામે અવાજ નહોતો ઉઠાવી શકતા. પણ હવે સાધ્વીની કાળી કરતૂતોનો પર્દાફાશ થતા લોકોમાં હિંમત આવી છે. એક પછી એક લોકો સાધ્વી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે. સાધ્વી વિરુદ્ધ બનાસકાંઠામાં અત્યાર સુધી કુલ 5 ફરિયાદ થઈ છે. જે મુજબ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં 5 કરોડની છેતરપિંડી, વિદેશી દારૂ અને રોકડ અંગેની ફરિયાદ અને ખંડણી તેમજ ઊંચા વ્યાજની માંગણીની ફરિયાદનો સમાવેશ થાય છે. જ્યારે પાલનપુરના પૂર્વ પોલીસ મથકમાં 6 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેવી જ રીતે વડગામ પોલીસ મથકમાં 8.50 લાખની છેતરપિંડી અને ત્રાસની ફરિયાદ નોંધાઈ છે. સાધ્વી વિરુદ્ધ થયેલી આ ફરિયાદો જ કહી આપે છે કે બનાસકાંઠા જિલ્લામાં તેનો કેટલો ત્રાસ હતો. આરોપી જયશ્રી ગીરી ગોસ્વામી છે, એને ઉપર અત્યાર સુધી કુલ 5 ફરિયાદ દાખલ થઈ છે. અગાઉ જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ હતી, એના પછી દારૂના કબજાના કેસના ગુના નોંધવામાં આવ્યા હતા. એના ઉપરાંત પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન, પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને વડગામ પોલીસ સ્ટેશનમાં પણ જે વ્યાજખોરી અને ખંડણીની ફરિયાદો દાખલ થઈ છે અને અત્યારે એ રિમાન્ડ ઉપર છે. અને જે વધુ 3 ગુના દાખલ થયા છે એમાં પણ તપાસ દરમિયાન જે રિમાન્ડ મેળવવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવશે. હાલમાં સાધ્વી જયશ્રી ગીરી પ્રોહિબિશનના ગુના હેઠળ પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે કહી શકાય કે સાધ્વીનો કેસ દિવસે ને દિવસે મજબૂત બની રહ્યો છે અને આગામી સમયમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. મોગજી પટેલ, VTV ન્યૂઝ, બનાસકાંઠા.